પાટણથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પાટણના ધારપુર મેડિકલ કોલેજમાં મોતનો મામલો, રેગિંગથી વિદ્યાર્થીના મોત મામલે ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી રહી છે। ત્યારે સિનિયર ડોક્ટરોએ વિદ્યાર્થીઓની પૂછપરછ કરી કે જ્યાં સિનિયર વિદ્યાર્થીઓએ રેગિંગ કર્યાનું સામે આવ્યું છે। ત્યારે સિનિયર અને જુનિયર વિદ્યાર્થીઓની અલગ અલગ પૂછપરછ કરવામાં આવી છે। સતત 3.5 કલાક સુધી જુનિયર વિદ્યાર્થીઓનું રેગિંગ કરવામાં આવ્યું, જ્યાં રૂમની બહાર ન જવા દઈ રેગિંગ કર્યાનું સામે આવ્યું છે। ત્યારે મેડિકલ કોલેજે જવાબદાર 15 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કર્યા છે। ત્યારે 15 વિદ્યાર્થીઓ સિનિયર વિદ્યાર્થીઓ છે। આ 15 સિનિયર વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધાઈ છે। તો મહત્વના સમાચાર પાટણથી સામે આવી રહ્યા છે। પાટણમાં રેગિંગમાં વિદ્યાર્થીના મોત થયું હતું અને જ્યાં વિદ્યાર્થીના મોત મામલે સમાચાર સામે આવી રહ્યા છે। પાટણના ધારપુર મેડિકલ કોલેજમાં આ મોતનો મામલો, જ્યાં રેગિંગથી વિદ્યાર્થીના મોત મામલે ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી રહી છે। ત્યારે સિનિયર ડોક્ટરોએ વિદ્યાર્થીઓની પૂછપરછ કરી, જ્યાં સિનિયર વિદ્યાર્થીઓએ રેગિંગ કર્યાનું સામે આવ્યું છે। ત્યારે સિનિયર અને જુનિયર વિદ્યાર્થીઓની અલગ અલગ રીતે પૂછપરછ કરવામાં આવે છે, જ્યાં સિનિયર અને જુનિયર વિદ્યાર્થીઓની પૂછપરછ ચાલી રહી છે। ત્યારે સતત 3.5 કલાક સુધી જુનિયર વિદ્યાર્થીનું રેગિંગ કરવામાં આવ્યું, રૂમની બહાર ન જવા દઈ રેગિંગ કર્યાનું સામે આવ્યું, જ્યાં મેડિકલ કોલેજે જવાબદાર 15 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કર્યા છે। ત્યારે 15 સિનિયર વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધાઈ છે। તપાસમાં એવું ખુલેલ છે કે રેગિંગ થયેલ છે। સમગ્ર ઘટના એવી રીતે બનેલ છે કે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને જે બીજા વર્ષના વિદ્યાર્થીઓ છે એમણે જે મેડિકલ કોલેજની હોસ્ટેલનો એક કોમન રૂમ છે ત્યાં બળજબરીપૂર્વક બોલાવવામાં આવેલ। ત્યારબાદ આ વિદ્યાર્થીઓને બળજબરીપૂર્વક ગીતો ગાવાની અને ડાન્સ કરવાની ફરજ પાડવામાં આવેલ। આ વિદ્યાર્થીઓ જે છે જવા માગતા હોવા છતાં તેમને જવા દેવા નહીં અને ગેરકાયદેસર અટકાયતમાં રાખી ગાળો બોલી અને તેમને સતત 3.5 કલાક સુધી કમ્પ્લેન સ્ટુડન્ટ્સની એવી લાગી કે 3 કલાકથી અમને ઊભા રાખતા હતા અને ઇન્ટરેક્શન કરી રહ્યા હતા ઇન્ટ્રોડક્શનના નામે, એટલે અમને એક રેગિંગની શક્યતાનું એક લાગી। એટલે અમારી એન્ટી રેગિંગ કમિટીની ઇમરજન્સી મિટિંગ બોલાવી 9 વાગે। લગભગ 16 જેટલા અક્યુઝડ અને 11 જેટલા અને સાહેબ જે વોટ્સઅપનું ગ્રુપ ચાલે છે તે ગ્રુપનો કોઈ ખુલાસો સામે આવ્યો કે નથી આવ્યો? એના માટે અમારી પાસેથી કોઈ એવી જાણકારી આવી નથી, પણ આવશે એટલે હું પોલીસ વિભાગને એની જાણ કરીશ, એના માટે યોગ્ય પગલાં લેવા માટે। 15 વિદ્યાર્થીઓને એકેડેમિક એક્ટિવિટીમાંથી અત્યારે સસ્પેન્ડ કરી દીધા છે। આગળના અભ્યાસની અને એમનું આગળ જે PM રિપોર્ટ આવશે એટલે એની આગળના કાર્યવાહી થશે। આ તપાસમાં એવું